મિત્ર માસી કેવું છે? તબિયત સારી? અને અનિતાને કેવું છે? કેટલા મહિના દવા પૂરી થઈ ગઈ? આ 5મો મહિનો ચાલે છે. હા 5મો ચાલે એટલે હવે એક જ રહ્યો. ખબર ને આ 5મો બેહી ગયો એવું કહેતી અનિતા. રેગ્યુલર લે છે એસબેન આપણા એરિયા સાંગોડનું છે ને? ગીતા બી ના લે. હા ઓકે. અને લોહીની હું અહીંથી લઈ જાઉં દવા પેલી ગોળી લોહી વધવાની અને પેલા 5 બોટલ ચડાવડાયેલા તે પતી એ તો પતી એ પછી લોહીના ટકા વધી ગયા. બધા વધી ગયા. ઓકે બરાબર. હા તો કાલ સાહેબ આયેલા. હા તે કે દવા લઘુ પીજો અને એડાને એવું ખાજો મગ ને એવું. હા એવું બધું કીધું છે તો કીધું હાલ બરાબર ઓકે. અને ગયા મહિને તમને મેં ફોન કર્યો કે કીટ લેવા આવો પણ આપણે વાત ના થઈ. પછી તમે ઉપરા ઉપરી ફોન કર્યા પણ આમ વાત જ ના થઈ. છોકરો પાવાગઢ ગયેલો મોબાઈલ લઈને મારો. હા તે પછી કઈથી ફોન કર છોકરા ઉજામાં રાખ્યો છે ફરી પાછો કે બેનનો ફોન આવ્યો એમ કે છોકરો ઘેર આવીને મને ફોન આવ્યો. હા પછી તમે કર્યો ને પણ એ બીજા દિવસે આપણે તમે કર્યા ને તે સુધી તો અમારે અહીં વિતરણ થઈ જાય ને કારણ કે 2 જ કલાકનો ટાઈમ લઈને આવ્યા હોઈએ અને અહીં પછી આખો મહિનો કીટ કોણ સાચવે એ અને ઉંદેડા ને બધું પ્રોબ્લેમ થાય ને. હા બધું પતી ગયું આવતે મહિને તમને આપશે એવું કીધું કે હું ફરી પાછી જતી રહી. હું તો ફોન આવે તરત આવો પણ તે દાડે છોકરો પાવાગઢ લઈને ના એટલે અમે યાદ રાખીને કે આ નંબર પર કરવાનો તો તમે ઉપાડો છો એટલે શું થયું. હા સારમાં આ કીટ તમારી આ મહિનાનું રાશન લઈ જજો ને આવતા મહિને આવીશ તો પાછી તમને ફોન કરીશ હે ને. હા બેન એવું પૂછવાનું છે કે અપંગ છે અપંગ છે તો એને કશુંક લાભ મળે એવું તમે કરી. અપંગ છે? કોણ અપંગ છે? તે મારી છોકરી અપંગ નહીં. અચ્છા એ તો એને સિવિલમાં જઈને સર્ટી બનાવવું પડે કેટલા ટકા અપંગતા છે એનામાં એ જોવાનું. કામ ધંધા નહીં થાય. હા એટલે એને પછી ટ્રેનનો બસનો એ બધો પાસ ફ્રી ને એવું બધું મળે લાભ. ચાલુ રાખજો ને 1 જ મિનિટ. હા પકા બોલ. કેટલાના? અચ્છા અને આખું લઈએ તો લીટર? અચ્છા ઓકે હા લઈ લે. ના એટલે 2 લઈ લે અલગ અલગ. હા છે ને તારા હમણાં કરવાની પડે ને ઇમરજન્સી. ઓકે હા લઈ હા. એટલે આમાં શું હોય માસી સિવિલમાં તમે જાઓ ને અહીંયા કેટલાક સિવિલ હવે આણંદ સિવિલ થઈ ગયું. એકવાર જઈને તપાસ કરી આવવાની બેબીન સાથે લઈ જવાની ડૉક્ટરનો કેસ કઢાવીને બતાવવાનું અને પછી એ કહેશે તમને કે અમુક જગ્યાએ કેમ્પ આયોજન કરતા હોય છે વિકલાંગના કેમ્પ ને બધું એટલે એમાં પછી તમને સર્ટી બની આપશે કે તમારી બેબીને આટલા ટકા વિકલાંગ છે શરીર એનું 50%, 60%, 70% એ પ્રમાણે જુદા જુદા લાભ હોય એન્ડ હા એટલે એને કામ ધંધામાં કદાચ નહીં થાય તો કદાચ બેનને બાપે એવું કીધું કે આપણે બેનને કે પૂછી જોજો કદાચ ફોર્મ કદાચ આધાર કાર્ડ થઈ જાય કદાચ ફોર્મ ભરવાનું હોય